રીતે ડિપ્લોમેટિકલી તો વાત આગળ વધી જ રહી છે અને તેવામાં હવે આ યુદ્ધની તૈયારીઓને વધારે વેગવંતી બનાવી શું ઈચ્છે છે ટ્રમ્પ, શું ઈચ્છે છે અમેરિકા? પણ સરે જે વાત કરી કે 2 યુદ્ધપોત હતા ઓલરેડી, એરક્રાફ્ટ કરિયર ડિપ્લોય છે સમુદ્રની રક્ષામાં અમેરિકાની સાઈડથી, તો પછી ત્રીજું આ જહાજ લગાવવાનું કારણ શું છે આપને એક ગ્રાફિકલી પણ સમજાવીશું. સર, સૌથી પહેલા આપ અહીં આવી જાઓ અને ઓવરઓલ જે યુદ્ધપોતની સર આપણે વાત કરી. સર પ્લીઝ આપ અહીં આવી જાઓ અને યુદ્ધપોતની જે આપણે વાત કરી કે કેવી રીતે હવે અમેરિકા નેક્સ્ટ પ્લાનિંગ કરે છે આ યુદ્ધપોતની સિચ્યુએશનને આગળ વધારવા માંગે છે અને ઈરાનને જબરદસ્ત પછાડવા માંગે છે કે ન ભૂતો ન ભવિષ્યથી જે ચેલેન્જીસ આવી રહ્યા છે, જે અલગ અલગ જે સ્ટેટમેન્ટ પાસ આઉટ થઈ રહ્યા છે તે ખરેખર આ જ તરફ ઇશારો કરે છે. જુઓ, સૌથી પહેલા એ 3 યુદ્ધપોતને અમે આપને તસવીર બતાવી રહ્યા છે, ઈરાનનો નકશો પણ આપણે દેખાઈ રહ્યા છે અને સાથે એ 3 જે એરક્રાફ્ટ કરિયર છે તે ક્યાં ક્યાં ડિપ્લોય છે એ સૌથી પહેલા જુઓ. પહેલું છે યુએસએસ જ્યોર્જ બુશ લાલ સાગર રેડ સી પર. આ ત્રીજું એ યુદ્ધપોત છે જે ડિપ્લોય આજે કરવામાં આવ્યું છે અને સાથે બીજું છે એ યુએસએસ ગેરાલ્ડ ફોર્ડ હાઇફા પોર્ટ પર, એટલે કે ઇઝરાયલની બિલકુલ ઇઝરાયલની આસપાસ અને ત્યાં એ સમુદ્રમાં યુએસએસ ગેરાલ્ડ ફોર્ડ કે જે તૈનાત છે અને થર્ડ વન જે છે એ યુએસએસ અબ્રાહમ લિંકન એ છેલ્લા ઘણા મહિનાઓથી એ લાગેલું છે ગલ્ફ ઓફ ઓમાન પર હાજર છે. ત્રણેયનું ડાયરેક્શન પણ અમે આપણે બતાવી રહ્યા છીએ. સર, આ તૈયારી છે અમેરિકાની અને જે અમેરિકા દમખમ પર કહે છે કે હવે અમે નહીં છોડીએ, હવે એનો બદલો લઈશું અને નથી માનતું, નથી સમજતું ઈરાન, તો પછી આ જ તૈયારીના ભાગરૂપે આગળ સીધો વોર એટેક કરવાના મૂડમાં છે અમેરિકા. સર, ઓવરઓલ આપ આ બાબતે ટેકનિકલી સમજાવવા માંગો તો આ તૈયારી શું સૂચવે છે? જો 3 તમે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે કે દે આર એટ 3 ડિફરન્ટ લોકેશન્સ અને એક રીતે એ લોકો ઈરાનને કવર કરવાની કોશિશ કરી રહ્યા છે, ઇઝરાયલને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. કારણ કે ઘણી બધી છેલ્લા આપણે અઠવાડિયામાં જોયું છે 7-8 દિવસમાં કે અમુક મિસાઇલ્સ ઇઝરાયલમાં પડી રહી છે, ઇઝરાયલમાં નુકસાન કરી રહી છે. કદાચ એવું બને કે ઇઝરાયલે એવું કહ્યું હોય કે ભાઈ વી નીડ અ હેલ્પ, કે અમને આનાથી એક શેલ્ટર આપો. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, જે સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ છે ધ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. કારણ કે ઈરાને એ બંધ કર્યું છે અને એક્રોસ ધ વર્લ્ડ એની ઇફેક્ટ પડી છે. વી નો ઓલમોસ્ટ 25% ઓફ ધ ઓઇલ સપ્લાય જે એશિયન કન્ટ્રીઝમાં આવે છે તે ત્યાંથી આવે છે અને એવું કહેવાય છે સ્ટેટ ઓફ હોર્મુઝમાં there are around 9 ચેક પોઈન્ટ્સ. આઉટ ઓફ ધેમ 7 ચેક પોઈન્ટ્સ એવા છે કે જે ઈરાનના કબજામાં છે અને 2 જોર્ડનની પાસે છે અથવા ઓમાનની પાસે છે. તો એ જ્યારે બધા એ લોકોએ બંધ કરી દીધા છે તો એક મોટો ઇમ્પેક્ટ પડી રહ્યો છે સપ્લાય ઓફ ગેસ એન્ડ ઓઇલ ટુ ધ ઈસ્ટર્ન કન્ટ્રીઝ અને ચાઇના પર એનાથી વધારે ઇફેક્ટ થઈ રહી છે બિકોઝ ચાઇનાનું ઓલમોસ્ટ 90% ઓઇલ એ થ્રુ ધીસ ચેનલ આવે છે. તો આ ચેનલને ખોલવી અત્યારે ખૂબ જરૂરી છે. ધીસ કેન બી અ સ્ટ્રેટેજી ટુ ઓપન ધેટ ચેનલ. એમણે તો એવું કહી દીધું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી અમેરિકાના જહાજ પસાર થઈને બતાવે તો અમે બતાવી દઈશું કે શું છે ઈરાની તાકાત. બની શકે કે આ એટલા માટે આ જે ચેલેન્જીસ આપી અને એટલા માટે થઈને ત્રીજું જે યુદ્ધપોત છે તે રેડી કરી નાખ્યો. માહોલ ખરાબ થવાનો છે સર, શું લાગે છે આજે? માહોલ રિસ્કી થવાનો છે. માહોલમાં હવે ગરમાટ આવશે કારણ કે એનું કારણ ફક્ત આ યુદ્ધ નથી, એનું કારણ છે આખા વિશ્વમાં ડિસ્ટર્બ થયેલી ઇકોનોમિક પરિસ્થિતિ, શોર્ટેજ ઓફ ફ્યુલ, શોર્ટેજ ઓફ ગેસ અને એ લાવવું ખૂબ જરૂરી છે. અધરવાઇઝ બાકી જે વર્લ્ડ કન્ટ્રીઝ છે કે જે અત્યાર સુધી કશું બોલી નથી રહ્યા, કશું કહી નથી રહ્યા, દે વિલ કમ એન્ડ સ્ટાર્ટ પુટિંગ પ્રેશર ઓન યુએસએ કે તમારા લીધે અમે હેરાન થઈએ છીએ. એવું બી બને કે અમુક કન્ટ્રીઝ કદાચ યુએસએની સાઈડ લેવા માટે ઈરાનની સાઈડ લેવા માટે આગળ આવે અને આખો સિનારીઓ બદલાવાનો સ્ટાર્ટ થાય એન્ડ વી મે હેડ ટુવર્ડ્સ ધ વર્લ્ડ વોર 3. તો આ એક